સંઘવીની ખાટલા સભા સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે। આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાસી ગામ ખાતે કપુરાસી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ખાટલા બેઠકમાં સહભાગી થયા હતા। કપુરાસી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે। તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે। શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે 30થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે। તેમણે કપુરાસીમાં રાત્રિ સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો। નાયબ મુખ્યમંત્રીશ્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। તેમણે કહ્યું કે કપુરાસી સહિત કચ્છના અનેક ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે। શ્રી સંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમા પારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે, કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દૂષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે। કપુરાસી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાઘ પહેરાવીને આવકાર આપ્યો હતો। શ્રી સંઘવીએ ગામના વડીલો અને યુવાનો સાથે મુક્ત મને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો। તેમણે કહ્યું કે કપુરાસીમાં આ સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું। તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે તો તેના પર બુલડોઝર ફરશે। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વરિષ્ઠ અધિકારીઓ જેવા કે ગુજરાત CID ક્રાઇમના DG શ્રી KL રાવ, કચ્છ બોર્ડર રેન્જ IG શ્રી ચિરાગ કોરડિયા તેમજ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, અન્ય પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। 48 કલાક માટે હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો। વહેલી સવારથી આજે આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં 176 બટાલિયન BSF ત્યાં એમના કેમ્પ પર આવવાનો અવસર પ્રાપ્ત થયો। દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને રાજ્ય સરકાર દ્વારા BSFના આ સૌ કેમ્પ્સની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં BSFના સૌ અધિકારીઓને, સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે। એવા BSFના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર।